રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. પાણી પીવા તમારે કોઈને પીવું હોય તો હાલો આવી જજો. તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે. અને બા જય શ્રી કૃષ્ણ. બા બાંધે છે રોટલીનો લોટ કે રોટલા કરવાના રોટલા કરે છે. સ્નેહભાઈ સૂતા છે. જય માતાજી. તો જો સવારનું મસ્ત વાતાવરણ. આજે સવારમાં છે ને વાદળા હતા, અત્યારે તો નથી. અત્યારે તડકો નીકળી ગયો છે. દબાટી બોલાવે છે, માકાજીકી બોલાવે છે અત્યારે જ તડકો. ચાલો આપણે પી લઈ ચા. તો સ્નેહભાઈ ઉઠતા નથી. સ્નેહભાઈને જવું છે દૂધ લેવા, પણ સ્નેહભાઈ ઉઠતા નથી. હાલો હું લેતો આવું તો. હવે સ્નેહભાઈ થયું વેકેશન 4 દિનનું કે ભાઈ હાલ બેઠો થતો. 4 દી પછી તો મેં ઉઠવું જ જોઈએ સવારે વહેલું. હાલો હે દૂધ લેતો આવું પછી હોઈ જાજે. દૂધ લેતો આવું દીકરો. એ પાકી ખાઈ નહીં વયા ગયો. સ્નેહભાઈ થઈ છે હરાયું કાલ. આ રહા હવે ટાણામાં જતા. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે. હવે આપણે છે ને નાઈ તો કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. એ સ્નેહભાઈ ઉઠ્યો છે, એ આગળ ઉઠીને લેવા જાય લઈ આવે. ચાલો આપણે એક વખત નાઈ તો કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે. ને આપણે આવી ગયા છીએ પવન છે એને ફૂટી જાય માથે જયડું થાય. તો જો આપણે આવી ગયું છે બાજરાનો રોટલો, ચણાદાળનું શાક અને છાશ. સ્નેહભાઈ જમે છે ને દાદા જમીને દુકાનમાં વયા ગયા છે. ને બાને જમવું નથી આજે. બા જે કેમ જમવું નથી તમારે? નિરાતે ખા ને નિરાતે. પાણી પી લેવાય. આંખો અને હાથ ન કહેવાય, હાથ હોય તીખા. આંખો અને આમ હાથ કરતો હાથ હોય તીખા, આંખું બરખીએ ગાંઠની. આહુતર મટી જાય ને બીજી રાડું થઈ મળી દેવા આંખું બરવા રાડું. હાલો દિયો પી ગઈ. તો મિત્રો વાગી ગયા છે 4 અને આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા. અને હવે આવી ગયા છીએ અહીંયા. સ્નેહભાઈ શું કરવાનું છે ભાઈ? હે તરબૂચ ખાવાનું. હા તો અહીંયા જો દાદા સુધારે છે. તરબૂચ ખાવાનું છે, તરબૂચ. હાલો ભાઈ આટલું તમારે ખાઈ જવાનું. આ આટલા આમ 3 જણા. આજે હોય મીઠું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ચા પાણી પીવાને. જો બા ચા પીએ જ છે. અને આપણું કાંઈ ઠેકાણું છે નહીં આજે. આપણું અહીંયા છે. તો જો આપણો કપ હજી અહીંયા પડ્યો હતો, આજ લીધો નહોતો. તો હાલો આપણો કપ આવી ગયો છે. બા એમાં દઈ દો ચા પાણી. તો આપણે પી લઈએ ગરમા ગરમ ચા. હા વાહ પાણી આવ્યું લાગે ઓનિકોરનું. જો ભર્યું. ચાલો આપણો ચા આવી ગયો છે ગરમા ગરમ. તો આપણે પી લઈએ ચા પાણી. તો મિત્રો પડી ગઈ છે સાંજ ને જો બા ને અહીંયા બેઠા છે. બા શું બનાવવાનું સાંજનું પ્રોગ્રામ કેવાનો કર્યો બા? બટેકા દે છે દાદા. હે
મગ ભાતનો પ્રોગ્રામ છે સાંજનો ને દાદા બટેકા લે છે તો આપણે છે ને જતા આવીએ મહાદેવના દર્શન કરતા આવીએ. સ્નેહભાઈ નીકળી ગયો છે તો હાલો આપણે એને જતા આવીએ મહાદેવના દર્શન કરતા આવીએ. તો મિત્રો વાગી ગઈ છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે ને આપણે આવી જશે જમવા ને જમવામાં જે ભાઈએ બનાવ્યું છે સાદું ને સિમ્પલ છે. તો ભાઈએ બનાવ્યું છે જમવામાં જે સાદું ને સિમ્પલમાં બનાવ્યું છે મગ ભાત. આ છે મગ અને ભાત. તારે શું કામ છે? એ નાખવું નથી. કોઈ ચમચી મૂકવી હતી ને તમે ઉતામરા પણ એને મૂકવી હતી એના હાથે. તો આવી ગયા છે આપણા માટે મગ ભાત અને છાશ છે. સ્નેહભાઈ જમવા બેસી ગયા છે મગ ભાત મહિના જ ખાવા અને દાદા જમીને વયા ગયા છે દુકાનમાં. સ્નેહભાઈ તને મગ ભાત ભાવે? એમ બહુ જ ભાવે. સ્નેહને તો મગ ભાત ભાવે. બપોરે પછી કઈ મેળે થયું પેટમાં દુખતું? બપોરે ખાધું નતું? હા સોડા પીધી. તમારી સોડા મને 25 રૂપિયામાં પડી. 15 ની તમારી સોડા ને 10 ની તો ઓળો પી ગયો. તમારી યાર એક સોડા તો પી ગયો વધારે. હારો હારો હોય સ્નેહભાઈ જારું જો તમે ખાવાને ગોળી દેવાની બાકી છે ને ગોળી દઈ દઉં. એટલે ગોળી એટલે ગોળી એટલે બાને ગોળી નથી પાતો બાને દવા દેવાની છે ગોળી હોય તમે વળી કેટલાની ગોળી પાઈ દે બાને બસ ને. હા બાને દેવાની છે દવા એટલે છે ને સ્નેહભાઈ રાડે નહીં કે એટલે બાનું કહે છે મગજ બા થઈ ગયા છે ખારા. પણ આ છે ને ગાંડા જ ગદોડતો હોય જો આ છે અડધો ગાંડો. તમારે છે કોઈ આવા ગાંડા ડોકું મળાઈ ગયા? તમારે કોઈ આવા ઘરે ગાંડા હોય ને વેકેશન છે હમણાં તો ઘરે ઘરે ગાંડા જ હે બધા. એટલે તો હા તો કોઈ કમેન્ટ કરજો આવા ગાંડા હોય તો ગાંડા કાઢતા હોય ગદોડતા હોય ખાતા ખાતા.